જ્યારે બોલાવાનું તો કારણ એટલું છે વીરા, ઘણો સમય વીતી ગયો, ઘણા દિવસ પણ વીતી ગયા. હા મહારાજ, આપણે નગર સરસા કરવા ગયા નથી, કારણ કે બાર કા ઉપર બહેરવા નામનો રાક્ષસ હાહાકાર મચાવી માનવ પશુનો જો સહાર કરતો હોય તો આજ આપણી આ રયતની સંભાળ લેવી
એ આપણો રાત ધર્મ છે. હા મહારાજ. માટે આપણા ઘોડીલા સાબદા કરો. આપણે નગર સરસા કરવા જવું છે. અરે મહારાજ આપણા ઘોડીલા સાબદા છે. હા વીરા વરદાન. એ જય રાજા ને એ પ્રધાન બને આલિયા રે. એ ધવલા નગરની એ મોજાર રાજા ને એ પ્રધાન બને આલિયા રે. હલ 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 એ પોકણગઢ મારો પંથડો, પોકણગઢ મારો પંથડો, અરે મારવાડ મારો દે આ ઠાકર ભરો જીવન જીવીએ. ઓહો મારો ભલુર બારી ગુણ, મારો ભલુર બારી ગુણ, એ હું રે મારી રે એ વાલા માર વાડ દેશના જો જો ગડદીભાઈ હા હા બપોરના બદલે રોંડો થયો, હજી મારી રબારણ આવી નહીં ભાઈ. એ મારો તો બૈરું મળ્યું છે કઈ કિર્યાની નહીં ડાયરો. તમારા બધાની કિર્યા હારું, બાયુનું હારું.
તમારા બધાને હારું હોય ડાયરો રામ રામ બોલવું એટલે હું સ્વાદ કરજો મારી ઘોડે ડીંડવાનું હોય તો નિરાતે બેહી રહીજો અહીંયા સ્ટેજ થી માંડીને છે હેઠે સુધી આશા થઈ જાય ઊંચી આંગળી કરજો હારું હોય તો જ તે હો મારી બધી બાજુ નજર છે કોણ સફરજન ના વાસે એ ખબર પડી જાય એ હો ડાયરો ને રામ રામ તારો દીકરો બે જણા હેઠ તમારી પેલી એટલે આ હાસા થઈ જાવ ભલે આર્ય જોવો બેઠા હવાએ જે થવાની હોય થઈ જાય બાબા આપને એક વખત હું વાત કરીને રામ રામ તો મને એમ થાય ડાયરો બેઠા આકલો પડે રામ રામ બોલો હાવ સફરજન માં નો રહ્યો ભલામણા અને દાદા ને ડોશી માં નું હારું હોય તમે ઊંચી આંગળી કરી જાજો હા હાલો છેલ્લી વાર એ હો ડાયરો ને રામ રામ હા એક તમારો બાપો હાસો નીકળ્યો ડોશી માં નું હારું જ દાદા હારું હારું આ બાજુ ડાયરો બેઠો છે પાકલ આ બાજુ તો ગયું છે હાવ આ બાજુ પાકલ ડાયરો બેઠો છે માવડિયું નું હારું હોય તમે આમ રામ રામ આમ ઊંચો વાત કરો એટલે મને એમ થઈ જાય નાના બેઠા આ બાજુ કરતા વટી જ જાય હો આકલો પાડું એટલે રામ રામ બોલી જાય એ હો ડાયરો ને રામ રામ હાથ જયું આમ હોય ગઢા ગાડા વળે તો ભાઈ કઈ વાંધો નહીં જેને ઊંચો હાથ નો કર્યો એનો વાંધો નહીં કારણ કે બાંધી મુઠ્ઠી લાખની સમય એનો છે વીરા લાય મારી રબારણ ની યાદ કરું વેલેરી વાટ લઈને આવે તો રોટા ભેળા થાય લાય મારી રબારણ ની યાદ કરું એ જી યાદ રબારી બોલાવે એ રબારણ આવો જે માથે
જીરે વાલા મારવાડા દેશની
તમે કેરે કદોરિયા મારા છો તમે માથે હાર વાળા છો તમે કેરે કદોરિયા મારા છો તમે માથે હાર વાળા છો તમે મોડીલા માલધારી છો મારા મિત્રો અત્યારે ધર્માદા રૂપી એક થાળાની ભોગ ફરી રહીશ. આનો હેતુ ઈ છે એક રૂપિયાથી માંડી 1 લાખ સુધીના કાંઈ પણ રૂપિયા ભેગા થાય એ રૂપિયા લીંબદરા ગામની ગૌશાળામાં વાપરવામાં આવશે. મારો બાપુ ફક્ત અમે મંડળ જે કઈ અમે રાજકોટ થી આવ્યા છે અમારું ખર્ચ જે કઈ થાય છે ખર્ચ લઈ અને અમે અહીંથી રવાના થઈ જવાના છે. એટલા માટે અહીંથી ફાળાની બુક રવાના થઈ છે. આ ફાળાની બુક આપણા જ ગામના વડીલો ફેરવે છે એટલે આની અંદર ઉદારતાથી મારો વાપર્યો વાપરજો. કારણ જે કઈ રૂપિયા થાય રૂપિયા એક ગાયોના ઘાસચારા નિમિત્તે વાપરવામાં આવશે. એટલે ગૌશાળામાં જે ગાયો આશરો લઈ રહી છે એ ગૌશાળાના લાભાર્થે. એટલા માટે તન મન અને ધનથી રહેજો અને કોઈ પણ કલાકારો પર મોજ આવે વરસવાની ઈચ્છા થાય તો છૂટા પૈસાની પણ વ્યવસ્થા રાખેલ છે અને અમારા મંડળની કેસેટ પણ મળે છે. જે કોઈને લેવી હોય એની કિંમત ફક્ત 150 રૂપિયા રાખેલ છે અને કેસેટ અહીં મળે છે. અહીંથી મેળવી લેશો. જય રમાપી, જય અલગગણી. અને બીજું કે જે કઈ મંડળનું જે કઈ ખર્ચ છે એ ખર્ચ ટોટલી ખર્ચ જે આજ અમને જે કઈ ભાઈએ તેડાવ્યા છે એમના તરફથી આ ખર્ચ અમને આપવામાં આવશે. પણ જે કઈ રૂપિયા અહીંયા થાય એ રૂપિયા એક ગૌશાળાનું બાંધકામ નિમિત્તે વાપરવામાં આવશે. એટલા માટે આની અંદરથી એક પાવલી પણ અમે મંડળ નહીં લઈ જાય એવો તમને ખાસ વિશ્વાસ આપી જે કઈ ખર્ચ છે એ ગરધણી ભોગવવાના છે. એટલે ઉદારતાથી રહેજો. જય રમાપી, જય અલગગણી. ઊંચો હાથ નો કર્યો તો કાંઈ નહીં પણ ફાળામાં લખાવજો. હા, તમારા ગામની શોભા છે. મને મૂકીને વરાઈ ગયો. એ પોકણગઢની રબારણ ભાતનું આટલું બધું કેમ મોડું થઈ ગયું? મોડું ન થાય ડોહુ ઘરે કામ હતું. શું તું કામ કરીને ઊંધી વળી જાત? એ રબારણ બપોરના બદલે રોંઢો થયો. તને ખબર ન પડે મારા સ્વામીનાથ ભૂખ્યા થયા. પણ તમારું ડોહુ મને ક્યાં ઘડિયાળમાં જોતા આવડે? એ આ વખત હમું તો જોવે ના દી ક્યાં પહોંચ્યો? એ દી બીમાં મને ન ખબર પડે તો તને શેની ખબર પડે? એ દુની તમારું નાક વાઢું છું કે એક મોબાઈલ લઈ દો. અરે બરાણે મોબાઈલ નું બંધ ગુડ મોબાઈલ આપણે નથી લેવું. એટલે આ મોબાઈલ તો વેઠવીન નો પાયો પડ્યો છે ઈ રવા દે. એમ નહીં, તમને હું કહું છું હા બોલ. કે તમે મને એક મોબાઈલ લઈ દો ને હા હા તો મારે તમને મિસ કોલ મારીને પૂછવા થાય શું કે તમે ક્યાં શેઠે બકરા સારો છો. આ મારું સારણિયા જા હો. અરે બરાણ હા, ઈ બધી લપ મૂકી દે. હા. ઈ વાત તારી હાસી છે બરોબર. કાઈ વાંધો ને હાલ ને તને કઈક આસુ પાતળું એવું સાંભળે હું કૂટી દઈ. એવું આસુ પાતળું નહીં, તો રબારણ તારે કેવું જોઈએ? મારે ઓલો ટસ્કિન વાળો જોઈએ. કેવું? ટસ્કિન વાળો અલી રબારણ આ ટસ્કી હું છે? લે એમાં ન ખબર પડી. એટલે હું ગામડાનો હતો માણા. એ મને આ ટસ્કી બસ્કીમ કાઈ ખબર પડે નહીં. આ છે હું એ ઈ ડોહુ આડે ઉપડે એટલે આંગળી અડાડો તા ભાગે. તો આજને ભાઈ તને એવું લઈ દઈશ. એમ નહીં, પાછો કઈ કંપની નો લઈ દેહો. અલી રબારણી કંપનીનું હું હોય તને સાંભળે હું લાવી દઈ. એમ નહીં, સેમસંગ નો લઈ દે તો શું વાંધો? કેવું? સેમસંગ સેમાસંગ સેમસંગ એટલે ઈ મને નથી ફાવતું. અરે મારે બીજું બદલાય. આ મને ન ફાવે. તો ઓપ્પો નો લઈ દેજો. કેવું? ઓપ્પો કોકો એટલે રબારણ આ નહીં ફાવે. કાંઈ વાંધો નહીં હાલને તારો બંધ વળતો તને લાવી દઈશ. હવે રબારણ મોડી આવી તો ભલે મોડી આવી
ઘડીક ઢોરાડી ઉભી રહી જા, રોંઢો કરી લઉં. ના પાડીને ઢોરમાં નથી જવાની. કેમ કામ કરતા કઈ હાલ આવે છે? કામ કરતા હાલ નથી આવતો. તો કેમ ઢોરાડી નથી ઉભી રહેવાની? પૂછો મારા બાપાને, બાપા તમે બોલી કરી હતી મારી છોડી ઢોરમાં જાહે એમ. ક્યાં તાર બાપા? આ બેઠા આયા. ક્યાં પણ મને હુજે ને સાંટલા વાળા? હા. હા, તારી બાપા ગોત્યા ત્યાં હાથ લે. બોલી બોલી કઈ છે એવી? કરી હતી બાપા બોલી કરી હતી મારી છોડી ઢોરમાં જાહે એમ. બોલી છે ને, કામ તો કરવું પડે ને. આ તો પડો મારું ઘર ટાળશું. આને કેવીએ કામ કરવાની, બોલી ન કરવાની, અને હજડો હજડ ઢોરાડી ઉભી રહી જાય. પાડીને ઢોરમાં નથી જવાની. એ રબારણ હારું છે હારું. મારા રાજમાં ફૂલ ફટાક્યા જેવી ફરે, ક્યાંક બીજે વધતો તને ખબર પડે. ઈ તો મને ખબર છે કે કોના રાજમાં ફૂલ ફટાક્યા જેવી ફરવું ઈ. કા હું વાંધો તને અહીંયા? પૂછો મારા બાપાને તમારી હાટુ તો મરી જાવ ત્રણ માગા જાતા કર્યા. હા શું? 3 માંગા? ઈ તો 5 નું કે થરડો. હવે આંખમાં જળજળી આવી ગયા, બે એવા રોવા દીજે. એ રબારણ, હા. કોની કઠણાઈ માથા મારતી તારી હારે માંગવું આવ્યું? પેલું તો નરેન્દ્ર મોદી નું આવ્યું હતું. ઓહો હો હો, લાંબા છેડા તારે. હા. પછી બીજું અટલ બિહારી વાજપેયી નું આવ્યું હતું. અને છેલ્લે છેલ્લે આસારામ નું આવ્યું હતું. તો મારો છૂટકો થા, તો મારો છૂટકો થઈ જાત. તો હું હજી કઈક મિસ કોલ મારે છે. એથી જેલમાંથી તો એ રબારણ, હા. આ બધી લપ મૂકી દે, ઢોરાડી ઉભી રહી જા. ના પાડીને ઢોરમાં નથી જવાની. માની જા રબારણ, માની જા. હારું છે હારું. હું હારું છે આ તો મારા ભાગ ફૂટાતે આયા આવી એમ છો. હું વાંધો તને અહીંયા? નગર પૂછો બાયુને કેવા કેવા વરત રે કઈ ખારું ઠેકાણું મળે તો. બાયુ ઓલા ફૂલ કાજળી રે, જીયા પાર્વતી રે, મોળાકત રે, બોળસોથ રે. બાયુ ઓલા ફૂલ કાજળી ના 5 વર્ષ કરે ને મેં વળી 10 વર્ષ કર્યા. મેં કીધું કઈ ખારું ઠેકાણું મળશે. કસોડું 10 વર્ષમાં ફૂલ હુંગી હુંગી માસી કરમાઈ ગયું પણ આ રોયો નો કરે. હે મારી આઈ બાયડી છો ભાઈ. મરો ધોડું ક્યાંથી ભટકાણું કરવામાં શિવા વાત કરતી નથી. એ રબારણ, મારા ભગોણા મૂકી દે, મૂકી દે. હું વગોણા મૂકી દે. પૂછો બાયુ ને, બાયુ કેવા ઓલા બોળ સોચના વરત રે બાયુ એ ગાયું પૂંજીને મારે ભૂલમાં તમારી વખતે ખૂટ્યો પૂંજાઈ ગયો. આ એટલે તારી હારે મારે કઠણાઈ અવળા પૂજ્યા છે. હવે રબારણ ઈ બધી લપ મૂકી દે, મારે બીજું કાંઈ સાંભળવું નથી. ઢોરાડી ઉભી રહી ચાલે. ના પાડીને ઢોરમાં જવાની જ નથી. માની જા રબારણ, માની જા. હારું છે, હું હારું છે. માની જા. ના પાડીને ઢોરમાં આજે નહીં જાઉં, કાલે નહીં જાઉં. એટલે હવે મારી સોટલી ખીતો થઈ જાય કે તમે માની જા. ના પાડીને એકવાર ભારે કરી ભાઈ. રબારણ ની હાણી રબારણ માનતી નથી. એ બાયુ ને કઈક લઈ દેવાના વડાડ કરી એટલે બાયુ માની જાય. હસું ડાયરો તમે ઊંચો હાથ નથી કરતા, ઈ આ હું પાડવાના? ના, ઈ એકોય ઊંચો હાથ ન કરે. કા ઈ બધાને આપણી ઘોડે જ હાલતું હા, હોય. હા. હસુ હસુ આપણી ઘોડે ઓછા થઈ ગયા. નો હોય ને ક્યાં ઉપાધિ છે? એને બેહી રહેવાનું હોય એની વાત છે. એ રબારણ, કાલ હું શહેરમાં જવાનું છું. જોઈ માંગી લે, તારે હાટું લેતો આવું. મારે મગાવું નથી, મારે તમારી ભેગું આવું. ભેગું નહીં રબારણ, તું મારી હારે નહીં. કેમ? શહેરમાં તું મને ભૂંડો લગાડસ, તું મારી હારે નહીં. ઈ તો મને ખબર છે, મને ભૂંડી લગાડો એટલે નથી લઈ જાતા. શું તને ભૂંડી લગાડી? ખબર છે ને આપણી હગાઈ થઈ તે આપણે બે માણા ફરવા ગયા પણ એમાં કઈ વાંધો? અમારી હગાઈ થઈને તે અમે બે માણા પેલા વેલા ફરવા ગયા. ત્યાં સામે બદામ શેક ની લારી ઉભી હતી. મેં કીધું 2 બદામ શેક ના ગ્લાસ લઈ આવો, આપણે બે માણા પીએ. તા તો એવા હરક પદુડા ધોડા 2 બદામ શેક ના ગ્લાસ લઈ આવ્યા. બદામ શેક ના ગ્લાસ તો લઈ આવ્યા પણ એમાં એની ડોહી ઓલી નળિયું નાખતા આવ્યા પીવા હાટું. તો હું તો પેલી વેલી ફરવા ગઈ હતી એટલે હું તો શરમાવ. તે હું તો આ માવળું ફરીને બદામ શેક નો ગ્લાસ નળી મોઢામાં નાખીને પીતી હતી. એનો તો બદામ શેક નો ગ્લાસ પીતા ન આવડ્યું. નળી મોઢામાં નાખવાને બદલે નાકમાં હા, ચડાવી. ખોટીલી થામા, ખોટીલી થામા રબારણ. હવે મારા વગોણા મુક્તો હારું છે. એ તો ની ચાય ભેગી નથી લઈ જાતા. એ આ બધી લપ રવા દે રબારણ. હું લપ રેવા દે, હજી 2 દી પહેલાની જ વાત છે, ખબર છે ને? હું છે તારે? ઘીરે ઓલા આઈસ્ક્રીમ ના કોન મગાવ્યા આ તા. પણ તને ગુડી દીધા ને? ગુડી દીધા તે હું નવાઈ કરી. એનો ડોહો આઈસ્ક્રીમ નો કોન તોડતા ન આવડ્યું. ઉપરથી તોડવાને બદલે નીચે તોડ્યો, લોંદો ખોળામાં મેં પડ્યો. ઘેર પૂરું થાય. એ રબારણ, આ તરોડો આખો મલક આપણા દાંત કાઢે, આપણી ઘર ઉઠી થાય એમ કે તમે મોત થી તું માંગી લે રબારણ. હું
માગી લે ખબર છે ને હગાઈ થઈ તઈ હજી ઉઠતા વેત પહેલા મને ફોન કરતા અરે બરાબર ઈ બધું જવા દે ગયું ઈ ભૂલી જા હા ઈ બધું જવા દે ઈ ગયું જવા દે હગાઈ થઈને તઈ ઉઠતા વેત પહેલા મને ફોન કરે ને પછી બ્રશ કરે અને પાછા ફોનમાં તો એવા વખાણ કરે કે અવની તારી આંખોની અણિયું મને દિલમાં ખુશે હવે હું પગમાં ખુશે હવે ક્યાંય નથી ખુશી ટાઈમે રોટલા દસ બસ છે અરે બરાબર આ બધી લપ મૂકી દે અને આમ તો હજર માંગી લે હું માગી લે અને તમે હું કીધું તું ફોનમાં મને હું કે તારી બધી બેનપણીઓને કહી દેજે કે તારા પટેલ હાથીની અંબાડીએ પવણવા આવવાના હાથી હે હાથી મેં તો મારી બધી બેનપણીઓને કહી દીધું કે તારા પટેલ હાથીની અંબાડીએ પવણવા આવવાના તે મારી બેનપણીઓ એવી હરક પદુડ્યું તે હવારની વાટ જોઈને બેઠ્યું ઈ કે આગળિયા વરરાજો હાથી ઉપર આવે હાથી ઉપર આવે તા તો મરી ગયા સોટા હાથી લઈને આવ્યા સોટો હાથી આવ્યો ને ભાઈ હાથી આવે ને પુગાય અરે બરાબર આ બધી લપ મૂકી દે ને મોત થી મહિને માંગ ભાઈ અને આમ થાય તમને ક્યાં લેતા અલ્યા ભાઈ બધું આવડે મહિને માંગવા આવે કાઈ નહીં બે દી પહેલા બા હારું કાપડું મગાવ્યું તો બુસ્કોટ લઈને ધોડ્યા આવ્યા હતા ના ઈ થોડુંક વ્યામસુખ થઈ ગયું અરે બરાબર માંગવા માંડ્યા હતું મહિને માંગવા પાછા ભટભટિયા વાહે બેહાર છો હા ઈ બધું થઈ જાય છે ઈ તું લપ મૂકી દે ઈ બધું થઈ જાય છે તું મંડી માંગવા એટલે આ મંડી ને માંગવા આવે ભટભટિયા ને મૂકી માંગવા મંડી તનું ડો ભટભટનું લીધું છે કોઈ દી મને ભટભટિયા વાહે નો આ તને બધું બેહારું છે તું માંગવા મંડી ગામના માણા કેવા બાયુને ગાડી ઉપર લઈને બજે ફરવા જાય આમ બજે બગીચામાં ફરવા જાય મેં એક દી કીધું કે મીધું મને લઈ જાવ મને હરખ ન હોય ભાઈ ફરવા જવાનો હે આ તો પાડો તમારે બાયડી નહીં હોય તો ઘડીક હું બેહી તું આ બધું ક્યાં કરે તું મંડ માંગવા આવે તો ખખડી ગયા હમણાં હું વાત કરવાનું કીધું તા એમ હેઠું મોટું કરી ગયા મંડ માંગવા હાલ બરાબર હાચી લેતા આવશો આ રોટલાનો સવાલ છે મંડ માંગવા આવે હાલ હે યારુડી ને રળિયા માણી હને વાળે હરિયાળી ને હે તાળા જોને હો એ પણ યા શારણ ગીર નથી તારે સોડવી જો મારી ખારી રમારણ કે હો હરે રે તારા બહુ ને પાછાવા હરે રે તારી ગાયો ને પાછીવા એ ટૂટ મુરત હું ક્યાં ટૂટ મુરત હું ક્યાં હો અને રમારણ બોલી વાદળ સમુખી મારા લગ્યા આજે નાનો સાંભળ્યા એ રમારણ બોલી આવી રે એ બોલી આવી રે હાડી હે અમે જેની જોતા વાટડી અને વળે સાજણ યમને સામા મળે એ તો યુગડે આજા હયા કેરી હાટાડી ધીરે હરે રે ના હોય કામની
હરે રે એમાં કુછી ના હોય કામની એ સાયબો રે ગોવાળિયો રે મારો સાયબો રે ગોવાળિયો
ગયો હવે બાપના માની જા ના પાડીને ઢોરમાં આજે નહીં જાઉં ને કાલે નહીં જાઉં. એટલે હવે લઈ દેવાના બધા વરદાન કર્યા હવે માની જા ના પાડીને ઢોરમાં નથી જવાની નથી જવાની થોડું થોડું માની જા રબારણ નથી જવાની એટલે માની જા ને ના પાડીને એમ કહું છું. ભારે કરી ભાઈ રબારણ ઈહાણી રબારણ હજી માનતી નથી લાય મારા ભાઈને બોલાવું મારો વીરો આવી વડિયા મરસા જેવી એની ભોજાઈને બનાવે ભાઈ એટલે મારે માથાકૂટ ઓછી લાય મારા વીરાને યાદ કરું એ રણ ખેલંતા વીરા પડે રાયકા રણ ખેલંતા વીરા પડે રાયકા અન વીરા ગઢરણે રે દાઈના એ હે એ વીરા સાદ રે ભાડું ને વેલો આવજે એ વીરા તને રત્નો કરે છે બોકા એ રત્નો બોલાવે રૂપલા રત્નો બોલાવે રૂપલા આવજે માડી ના જાયા એથી નારાયણ